દાહોદ શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થઈ રહ્યો હોય, પરંતુ દાહોદ શહેરના હારસમા ગણાતા સ્ટેશન રોડ પર રોડમાં વોટર અને ભૂગર્ભની ગટર લાઈનો નાખવાની બાકી હોય, તેને લઈને આ રોડ બનાવવાની કામગીરી ખોરંભી પડી હતી અને ચોમાસાની ઋતુ શરૂ થઈ જતાં દાહોદ શહેરમાં વરસતા વરસાદની વચ્ચે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની ઘટનાઓ બનતી હતી. સાથે સાથે દુકાનદારોની દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટનાઓ બનતી હતી. તેને લઈને નગરપાલિકા દ્વારા ઓપન ગટરોને પાણી નિકાલ માટે ખુલ્લી કરી દેવામાં આવી હતી. આથી આ ગટરોને ખુલ્લી કરવામાં આવી ત્યારે તેમાંથી નીકળતા લોખંડના સળિયા લોકોને મોતને નોતરો આપનાર હતા અને ગટરોના ખુલ્લા પડેલા ભાગો તેમજ સ્ટેશન રોડનો ભંગાર હાલતમાં તૂટી પડેલો રોડ હોવાના કારણે તેમાં નગરપાલિકા દ્વારા મેટલ નાખીને પુરાણ કરવામાં આવ્યું હતું. પરંતુ દાહોદમાં જાગૃત નાગરિકો દ્વારા તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જ્યાં દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા દાહોદના સ્ટેશન રોડ વિવેકાનંદ ચોક સામે આવેલ ઓપન ગટરને ખુલ્લી કરેલા ભાગમાં વિરોધ દર્શાવી ત્યાં ભાજપના ઝંડા ઊભા કરી અને નગરપાલિકા વિરોધી, નગર પ્રમુખ વિરોધી તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વિરોધી નારાઓ લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે દાહોદને સ્માર્ટ સિટી તરીકેનું બિરુદ ન આપવું જોઈએ, જોકે તેને ખાડા સિટી તરીકે જાહેર કરવી જોઈએ. સાથે જ દાહોદના પૂર્વ સાંસદ પ્રભાબેન તાપિયાએ જણાવ્યું હતું કે દાહોદની નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને દાહોદ શહેરમાં લોકોને પડતી સમસ્યાઓ વિશે નિરાકરણ લાવે. જોકે દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં સ્ટેશન રોડ ઉપર ઉપસ્થિત રહી ભાજપના ઝંડાઓ ખાડાઓમાં તેમજ ગટરના ખુલ્લા ભાગમાં ઊભા કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. લાખો કરોડોની ગ્રાન્ટ એ લોકો ખાઈ ગયા છે અને અત્યારે જે લોકોનો ઝઘડો છે નગરપાલિકાનો, એ ઝઘડો પણ આ ગ્રાન્ટોને પૈસા ખાવાનો જ છે. એના સિવાય દાહોદની જનતાની આ લોકોને કોઈ પડી નથી. 5-5 દિવસે પાણી આવે છે, પણ આ લોકો જાડી ચામડીના કોઈ દિવસ પણ દાહોદની જે 5 દિવસની પાણીની સમસ્યા છે એને પણ આ લોકો એ કરતા નથી, એનું પણ સોલ્યુશન લાવતા નથી. એમને શરમ આવી જોઈએ આ શાસન કરવામાં. અમે દાહોદની જે પણ નગરપાલિકા છે એનું અમે એને રાજીનામું માંગીએ છીએ, એના પ્રમુખનું રાજીનામું માંગીએ છીએ અને બીજું કે આ દાહોદને ખાડા સિટી તરીકે જાહેર કરે, નહીં કે સ્માર્ટ સિટી, ખાલી ખાડા સિટી તરીકે જાહેર કરે એવી અમારી દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ છે.